આજે સવારે તો મરઘું બી પાછું ઉઠીને ઊંઘી ગયેલું હોય તેટલા વાગે તો મેં ઉઠી એટલી વારમાં તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે દુકાન પર આવો. તો નાઈને ફટાફટ હું રેડી થઈને ચાલી એના પાસે દુકાન પર ગઈ. એટલી વારમાં એણે કીધું કે મારો ગેસનો બોટલ મૂકવા આવ ઘેર સુધી. તો મેં બેસી ગઈ એની સાથે ગાડી પર અને બોટલ લઈને અમે જવા લાગ્યા એના ઘરે. તો બોટલ મૂકીને થોડી વાર બેઠા ઘરે. ત્યાં તો એ એમ કહે છે એક બીજો બોટલ લાવવાનો છે તો તે બી લેવા જતા છે અમે અત્યારે. એક તો બંને હાથમાં બોટલ અને વાળ સોપડા પર આવ્યા કરતા. મેં તો જેમ તેમ ફૂંક મારીને ઉડાડ્યું ત્યારે ખાલી બોટલ મૂકીને આ બીજો બોટલ લઈને અમે ચાલ્યા એના ઘરે. આજે તો આખો દિવસ બોટલ વેવામાં જવાનું છે એવું લાગે. તો એ ભરેલો બોટલ તો અમે મૂકી આવ્યા પણ આ પાછો એક ખાલી બોટલ લઈને અમે જતા છે પાછા દુકાન પર. કામ કરતા કરતા બી અમારું પંચાયત કરવાનું નહીં છૂટે. હા, પછી ત્યાંથી હું આવી ગઈ સીધી ફ્રૂટ લેવા માટે. ફ્રૂટ લેતા લેતા આંખમાં ખબર નહીં શું ભરાઈ ગયું. પછી ફ્રૂટ લઈને સેજુ મને મૂકવા આવી ઘરે. તો ઘરે આવીને મેં ખાધા બનાના. પછી બહાર આવીને એક મસ્ત સંતરું બી ખાઈ લીધું. એ બધું ઠૂસીને મસ્ત ઝાડવા નીચે ઊંઘી રહેલી હતી સાદડી પાથરી. આનાથી સારી બીજી કઈ મજા હોય. પછી મેં બનાવવા બેઠી બાલ પણ કાસકી મેં ઘરમાં જ ભૂલી ગઈ છું. એટલે આજના માટે આપણે માથું નહીં હડીશું. મારા જે વાળ શું કોઈ હોય કાસકી લેવા બી નહીં જાય ઘરમાં. પણ મારા વાળ એટલા સિલ્કી છે કે મસ્ત રે. એમ બી મસ્ત જ રહી. Oh my god. આ માઇકનો અવાજ બરાબર આવે કે બરાબર જ આવે કે આટલું મંગલ આવેલી તો. મારી મમ્મી પિચકારી મારી મારીને પાઇપ છોડી નાખે ને હવે મારે ફાફા મારવાનું બાંધવા સારું. साला ये दुख का खत्म नहीं होता बे. જો પાઇપ બાંધતા તો મને બી નહીં આવડતું પણ ડેડ ગયા પછી બધું જાતે જ કરવા પડે એટલે શીખી લીધું. એક તો મેં મોડે આટલું પતલું ને મારાથી આ બાંધાવાનું કે પણ જેમ તેમ મેં ફાફા માર્યા છે. तो आप मेरे थोपड़े से देख ही सकते हैं कि मेरे को कितनी तकलीफ हुई है ये बांधने में. और हाथ तो जो लाल लाल થઈ ગયા છે રિકવરમાં. તો મેં રોજના સનસેટ જોવા આવું એ તો તમને લોકોને ખબર જ છે પણ આજે કંઈ મસ્ત દેખાય છે. બતાવું તમને? બતાવું જો બ્યુટીફુલ મસ્ત દેખાય છે ને. અલગ અલગ વ્યૂ પોઈન્ટ ગમે તમને. બીજું બી બતાવું મેં ક્યાંથી જાઉં. બીજું મેં આ જગ્યાએથી જાઉં. ઓ માય ગોડ કેટલું મસ્ત દેખાય છે ને. એકદમ બ્યુટીફુલ. ટાંકી ભરેલી છે કે નહીં તે જોવું પડે. પછી ખાલી થઈ જાય તો મમ્મી બહુ ગાળ પાડે એટલે. હમણાં ભૂખ લાગેલી છે. મેગી લેવા જવું પડે એવું લાગતું છે. લઈ આવું. બહુ ભૂખ લાગી હે. તો ફટાફટ હું લેવા જાઉં છું મેગી. જરાક વાર દુકાને જાય તો એટલો પસીનો થઈ જાય ને. તો મેગી તો મેં લઈ આવી છું. મમ્મી બનાવે એટલી વાર આપણે બહાર ચાલીએ. મેં આટલી બધી ખુશ કેમ છું તમને ખબર છે? નથી ખબર ને. મેં કીધું હોય તો ખબર પડે ને. મેં છે ને હમણાં 2-3 દિવસમાં મારી ફ્રેન્ડના ઘરે જવાની છું. ને ફરવા બી જવાની છું એટલે ત્યારે તો બહુ મસ્ત વ્લોગ આવશે. વાહ, અહીંયા બી મને મારા વ્લોગની પડેલી છે. વાહ વાહ વાહ. પછી મમ્મીએ મસ્ત મેગી બનાવી આપી તે ખાઈ લીધી. પછી રીલ્સ જોતા જોતા ખાઈ લીધું સંતરું. અને થોડી વારમાં મમ્મીએ ખાવાનું બી આપી દીધું. ને આજે તમારું ફેવરેટ શાક હતું સેવ ટામેટું. દુનિયાની બધી ઠંડી મારા પર પડતી હોય તેમ ધાબળો ઉડીને ખાવા બેસી ગઈ મેં તો. મળીએ કાલે. બાય.